पोरबंद समुद्र से 700 किलो ड्रग्स बरामद। 8 ईरानी नागरिक गिरफ्तार। एनसीबी एटीएस ने आज 8 ईरानी नागरिकों को कोर्ट में किया पेश। सुरक्षा एजेंसियों की ओर से मांगी गई 7 दिन की रिमांड। पोरबंद कोर्ट ने दी 4 दिन की रिमांड। ईरानी नागरिकों के पास से सैटेलाइट फोन भी किए गए बरामद। एटीएस एनसीबी અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી 8 ઈરાની નાગરિકને આ 700 કિલો ડ્રગ્સ સાથે પકડેલા છે. એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાંથી નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે. આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે, કોણે મોકલેલું છે, ક્યાં આપવાનું હતું, એ કોઈ જ માહિતી આ લોકોએ 24 કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી. એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેકેજ સાથે સંકળાયેલ છે કે કેમ, ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં, એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે. ના, અન્ય કોઈ ડ્રગ્સ સિવાય અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી. ના, બીજું હાલ પૂરતું કશું જ મળેલ નથી. 700 કિલો છે મેફામેટામાઇન.